મેં આગળ કીધું ને કે હુતા છે ઉભા થઈ જાવ, તો 4-5 જણા ઉભા થયા, પણ એમાં 2 તો એટલી સ્પીડે ઉભા થયા કે રિયલમાં આપણે અર્થી ઉપર નથી. એમ મને ભાવ ખબર પડ્યો કે એની અંદર તાકાત છે. બરાબર છે, કારણ કે મારો 18 વર્ષનો અનુભવ છે. એક ઝવેરી પોતાના હાથમાં હીરા આવે, ડાયમંડ આવે, સોનું આવે તો ખબર પડી કે આ સોનું છે. બરાબર છે. એક ટેલરની અંદર કામ કરતો વ્યક્તિ, તમે અહીંયા કપડું લઈને જાઓ એટલે ખબર પડે કે એટલામાં તમારો બ્લાઉઝ થઈ જશે, તમારો ડ્રેસ થઈ જશે, તમારો શર્ટ થઈ જશે. રાઈટ છે. એ જોઈને કપડું જોઈને કહી દઈએ કે આમાં થઈ જાય, નગર એમ કે તમારા નાનું પડશે, ટૂંકું પડશે. એક હીરા ઘસતો વ્યક્તિ હીરો હાથમાં લે તો ખબર પડી જાય કે આની અંદર નાશ ધીરમ ક્યાં છે. સંજયભાઈ એનો ઘાટ કઈ રીતે આવશે, મથાળું ક્યાં આવશે, ખબર પડી જાય. શું કામ? એનો અનુભવ છે. મારો અનુભવ છે. 19 વર્ષ મારે થવા આવ્યા છે. 19 વર્ષમાં તમારી લીડરશિપ, તમારી સ્પીડ કેટલી આવશે, મારે તમારી પર કેટલો ફોકસ કરવો, મારે તમારી ટીમના કેટલા લોકોને ફોકસ કરવો, મારા તમારી ટીમમાં વાઇટલ સુધી મારે તળિયે ક્યાં સુધી જવું ને, એ તમારી લીડરશિપ ઉપર મારું કામ હોય છે. બરાબર છે. સુરેશભાઈ સતાસિયા છે, તો સુરેશભાઈ પાસે જે લીડરશિપ છે મને ખબર છે કે આને મારે ઝડપથી ટેકનિકલ ને અમરાલ બનાવવો છે, તો મારું ધ્યાન એના ટીમમાં તળિયા સુધી વહી જાય. મને ખબર છે કે આ વ્યક્તિ હાલ્યમાં જ નથી આગળ જતા, ઉભો જ રહી જાય, એની ટીમમાં ફોકસ ઓછો થઈ જાય. તો મારે તમારી ટીમને ગ્રોથ લાવવી છે, તો તમારો વિડીયો ચાલુ છે તો થશે. બીજું, વાતમાં હું કહી શકું કે પેલું આપણું નામ મહત્વનું છે. દુનિયામાં કોઈ પણ વ્યક્તિ નામથી ઓળખાય, એટલે આપણું નામ પાડવામાં આવે. બરાબર, આપણા બધાનું નામ છે એટલા માટે કે આપણે નામથી દુનિયા ઓળખે. બીજું, દુનિયા આપણા કામથી ઓળખે, કે આપણે એવું કોઈ કામ કરીએ, ભલે આપણે જોયા નથી લોકોએ, પણ કામથી. બરાબર છે. અને ત્રીજું, દુનિયા આપણા ચહેરાથી ઓળખે. બરાબર છે. એટલે પેલું તમારું નામ પરફેક્ટ આમાં લખેલું હોવું જોઈએ. બરાબર છે. ઘણા બધા લોકોના નામ લખેલા છે, ઓપ્પો, વિવો. બરાબર છે. તો મારે સમજો ચાલુ પ્રોગ્રામમાં તમને બોલાવા છે, તો મને ખબર પડે ભૂપતભાઈ છે, ભૂપતભાઈ નું નામ લઉં તો ભૂપતભાઈ ના ચહેરા પર ખુશી આવી જાય, તરત જ એના ચહેરા પર લાઈટ આવી જાય, તરત એલર્ટ થઈ જાય, મારું નામ લીધું, કઈક હમણાં કહેવાના છે. હવે વિવો માં કહું કે વિવો બેન સામું જોવે તો મારા વિવો બેન 3-4 છે. તમારું નામ ચેન્જ કરો, ફટાફટ જો ચેક કરો તમારું નામ સહી છે કે નહીં. બરાબર છે. તો નામ તમારું પરફેક્ટ હોવું જોઈએ, કામ તમારું પરફેક્ટ હોવું જોઈએ, અને બેસો ત્યારે પણ તમે પરફેક્ટ હોવા જોઈએ. બરાબર. કપડા આપણા વ્યવસ્થિત હોવા જોઈએ, માથું આપણું ઓરેલું હોવું જોઈએ. બરાબર. જેન્ટ્સ ઘણા ગંજી પહેરીને બેઠા હોય તો એ યોગ્ય નથી. બરાબર. તો આજે તમારી વચ્ચે સ્પેશિયલ સંજયભાઈ દ્વારા મને ટાઈમ મોકો મળ્યો છે, અને હું આજે ફરીથી તમારી વચ્ચે આવ્યો છું. અને મારો તો હંમેશા એક વિષય હોય છે, એક જ વિષય સિવાય બીજી વાત નથી કરતો. એ છે સફળતા, સક્સેસ. સફળ કઈ રીતે બનવું, સફળ બનવા માટેના સિદ્ધાંતો શું છે, એના રૂલ્સ શું છે, એનો રસ્તો શું છે, એનો મેપ શું છે. આ મારે 18 વર્ષમાં મેં આનો મેપ આખો કમ્પ્લીટ કર્યો છે. આનો રસ્તો મેં તૈયાર કર્યો છે, આના રૂલ્સ મેં જોયા છે. કોઈ પણ રૂલ્સ હોય, રૂલ્સ વગર કઈ ન થાય, અને રૂલ્સ વગર કરી પણ ન શકો. બરાબર. અહીંયા જે સિલાઈનું કામ કરતા હોય એના ઉપરથી વાત કરું વારંવાર. બાકી તો કોઈ પણ ટોપિક ઉપર હું લઈ શકું. સિલાઈ જે કરતા હોય એને ખબર પડે કે મશીન જે સિલાઈનું આવે ને, એમાં સુરેશભાઈ નીચે બોબિન આવે. શું આવે? એ બોબિન કોઈ પણ જેને મશીનને અનુભવ ન હોય બોબિન ન કાઢી શકે એમાંથી. એનો રૂલ્સ હોય બોબિન કાઢવાનો. શું હોય ભાઈ? રૂલ્સ હોય. રૂલ્સ ને ફોલો કરે તો જ બોબિન નીકળે. અને ફિટ કરવા માટે પણ એમનો ફિટ ન થાય નથી. એનો રૂલ્સ ને ફોલો કરે તો જ એ બોબિન અંદર જાય. રાઈટ છે. સિલાઈ કરતા હોય જેને આવડતું એમ કરે મોટું, એટલે મને ખબર પડે. ત્યારબાદ એની હોય તૂટી ગઈ હોય તો હોય નાખવી, એટલે આમ સીધી અંદર નાખવો, હોય આવી જાય. પણ એમને નાખો ને તો એ કામ ન આપે. હોય એનો રૂલ્સ છે, હોય ફિટ કરવા. શું છે? કોઈની અંદર એક ઝીણો એવો ખાચો હોય, બિલકુલ આસો એવો. કે હોય ને તમે હાથ ફેરવો એટલે તમને દેખાય આસો ખાચો છે, એ પાછળના ભાગમાં હોય તોય હોય એ મશીનમાં સિલાઈના કામમાં આપે. આ રૂલ્સ છે ભાઈ. શું છે?
આ રૂલ્સને કોઈ ફોલો કરે તો જ સિલાઈનું કામ કરીએ કે બાકી એની તાકાત નથી સિલાઈનું કામ કરી શકે. હવે ખાલી સિલાઈમાં જો એટલા બધા રૂલ્સ હોય તો અહીં સફળ થવું. શું થવું છે? સફળતાનો મતલબ 20-25,000 નહીં. સફળતાનો મતલબ લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ. સફળતાનો મતલબ દુનિયા તમને ફોલો કરે, દુનિયા તમારી વાતને એક્સેપ્ટ કરે, દુનિયા તમારી વાતને માની લે, તમને ગુરુ માને, રોલ મોડેલ માને. પૈસા મતલબ સફળતા નહીં. સક્સેસ લાઈફ પેકેજ, સંપૂર્ણ પેકેજ જોઈએ, એને કહેવાય લાઈફ સફળ. અને આજે મારે સફળતાની વાત કરવી છે. સફળતા કોને કહેવાય, સફળતા ક્યારે મળે, કોને મળે, સફળતા કેવી હોય. કાલે મેં ફિઝિકલ મારો સુરતમાં પ્રોગ્રામ હતો, મેં વાત કરી. આજે હું ડિજિટલમાં તમારી સામે વાત કરવાનો છું. સફળ બનવા માટે પહેલા એજ્યુકેશનની જો વાત કરીએ, એજ્યુકેશનની દુનિયામાં વાત કરીએ તો એક બાળક જ્યારે સિનિયર કેજીમાં ભણવા બેસે, સિનિયર જુનિયર, અને ત્યાંથી લઈ અને હાઈએસ્ટ ડિગ્રી પર પહોંચવા માટે જેને 22 થી લઈ અને 28 વર્ષની ઉંમર સુધી ભણવું પડે. કેટલા વર્ષ સુધી? 28 વર્ષની ઉંમરે પહોંચે ને ત્યારે એની પાસે હાઈએસ્ટ ડિગ્રી આવે. અને હજી આગળ જવું તો 30 વર્ષે ભણવું પડે. આવી મોટી ડિગ્રી લીધા પછી તમારો પગાર 50 લાખથી 1 કરોડ વાર્ષિક હોય અને તમે કોઈના બોસ હોય, ડિસિઝન પાવર તમારા હાથમાં હોય, નિર્ણય શક્તિ તમારા હાથમાં હોય, તો આને કહેવાય એજ્યુકેશનની દુનિયામાં સફળતા. બાકી 20, 22, 25 વર્ષ ભણ્યા પછી 25,000, લાખ, 1.5 લાખ પગાર હોય અને એના માટે તમારે પરિવારને છોડીને 500, 700, 1000 કિલોમીટર જવું પડે અને ત્યાં ખાવાના ઠેકાણા નહીં, હોવાના ઠેકાણા નહીં, રહેવાના ઠેકાણા નહીં, છતાંય કોઈની મજબૂરીમાં, ગુલામીમાં કામ કરવું, તો આને સફળતા નો કહેવાય. પોઈન્ટ સમજાય છે ને મારો? વિનોદભાઈ મુગરા સાહેબ, હા વિનોદભાઈ બે છે, કાછડી સાહેબ આવી ગયા નથી? એવા કાછડી સાહેબ પોઈન્ટ સમજો. આને કહેવાય એજ્યુકેશનની દુનિયામાં સફળતા. કે તમે 20, 22, 25 વર્ષ ભણ્યા પછી મને એક ભાઈ એવું કીધું, મને કે હરેશભાઈ બધી વાત સાચી, પણ કેટલો સમય તમારે લાગ્યો? એટલે મેં કીધું તમારે કેટલો સમય લાગ્યો ભણીને અહીં સુધી પૂગવામાં, એ તો વિચારો. અને છતાંય આવડો પગાર તો નથી, આવડી વેલ્યુ તો નથી ને. કારણ કે ઘણા લોકો હું આપને કહે કે તમારે કેટલો સમય લાગ્યો? મેં મારે 18 વર્ષ થયા. મને કે 18 વર્ષ? મેં ભાઈ તમે 25 વર્ષ તો ભણ્યા, એ તમે ગણ્યા? સુરેશભાઈ રાઈટ છે ને વાત? એને છતાંય આવડો પગાર તો નથી ને. મારો હાઈએસ્ટ કમિશન આરસીએમ માંથી આવ્યું 7,98,129. કેટલું આવ્યું ભાઈ? 7,98,129. અને આ આંકડો વધતો વધતો હજી એક મીંડું વાહે લાગશે. જે દિવસે તમે બધા લાખ, 1.5 લાખે પહોંચશો ને, હજી એક પાછળ મીંડું લગાવી પછી ઘરે જઈને ગણજો કેટલા થાય. તમને બધાને મારે લાખ, 1.5 લાખ, 2 લાખે પુગાડવાસ. આ પોઈન્ટ ને સમજો. એટલે એજ્યુકેશનની દુનિયામાં જો આપણી પાસે આવી કોઈ ડિગ્રી નથી, આપણી પાસે આવી કોઈ નોકરી નથી, તો આપણે સફળ નથી. અને મારું માનવું છે ત્યાં સુધી મારી સામે જેટલા બેઠા છે એમાંથી એક બે ને બાદ કરીને બધાને ઓળખતો નથી, એટલે તમારી પાસે આ ડિગ્રી નથી. રાઈટ છે જગમલભાઈ? આપણી પાસે આ ડિગ્રી નથી. એટલે હવે આપણે અહીંયા એજ્યુકેશનની દુનિયામાં ચોકડી મારી દો કે આપણો નંબર આવે એમ નથી. હવે જઈએ બિઝનેસમેનની દુનિયામાં. સુરેશભાઈ, બિઝનેસમેનની દુનિયામાં સફળ થવું હોય તો 5 લાખ, 10 લાખ, 15 લાખ, 20, 25 લાખ લગાવીને સફળ ન થવાય. કરોડ, 2 કરોડ, 5 કરોડ લગાવી શકાય. એટલા તો તમે સફળતાની દુનિયામાં જઈ શકો. 20-25 લાખ લગાવીને તમારે પાછું જવું પડે, તમારે બોડી આપવું પડે, અહીંયા આ શરીરને જવું પડે, તો સફળતા નથી ભાઈ. એ તો ખાલી ટાઈમ પાસ છે, ઘર હાલે, જીવન ચાલી શકે આપણું. સફળતાની દુનિયામાં, બિઝનેસની દુનિયામાં જવું છે, 1 કરોડ, 2 કરોડ, 5 કરોડ લગાવવાની તાકાત આપણી પાસે હોવી જોઈએ. જ્યાં સિસ્ટમ ડેવલપ થઈ જાય,
પૈસા લગાવ્યા પછી આપણી હાજરીની જરૂર ન પડે, કામ આપે. આને કહેવાય સફળતા. યા તો આપણો હાથ કોઈ પકડી લે, ઓળખાણ મોટી હોવી જોઈએ કે આપણો કોઈ હાથ પકડી લે ને સાહેબ તો આપણે સફળ થઈ જઈએ. હમણાં વિનુભાઈ સેલડિયા છે, દિનેશભાઈના કુટુંબિક ભાઈ, મારી ચર્ચા થતી દિનેશભાઈ સાથે. તો દિનેશભાઈએ કીધું, મેં પૂછ્યું પ્રવીણભાઈ શું કરે, મને કે બહુ વેલ સેટ છે. આવે કીધું કેમ એટલું બધું સારું, એકદમ નાજુક પરિસ્થિતિ હતી પણ કે એની દીકરીનો વ્યવહાર કર્યો, લગ્ન થયા પછી એના વ્યવહાર ગવર્મેન્ટના મોટા મોટા ટેન્ડરો રાખે અને એને એમાં રાખી લીધા. 5% કોરો ભાગ આપ્યો અને જુનાગઢનું હમણાં તાજેતરનું 80 કરોડ ટેન્ડર રાખ્યું એને, 80 કરોડ. અને આવા મહિનામાં 1-2 ટેન્ડર ચાલુ જ હોય તો 5% ગણી લ્યો, અને હાથ પકડી લીધો. બાકી આપણા હગા ગમે એટલા નજીક ના હોય ને તોય હાથ નથી પકડતા. અમારે મનીષભાઈ સાવલિયા અમારે વાત થઈ ને ત્યારે સંજયભાઈ ખબર છે, એના સસરા અબજોપતિ છે, તો એના સંજયભાઈ ના મતલબ સોરી મનીષભાઈ ના મિસિસ કે એ હાથ ન પકડે, ભલે નહીં ગમે એટલા હોય. પોઈન્ટ ને સમજો, કોઈ હાથ નહીં પકડે ભાઈ. આપણી આરસી ની વાતે સમજવા તૈયાર નથી. તો સફળતાની દુનિયામાં આપણી પાસે ડિગ્રી નથી, આપણી પાસે પૈસા નથી, કોઈ ઓળખાણ નથી, અને હવે આપણે સફળ થવું છે તો આવું કોઈ પ્લેટફોર્મ આપણી પાસે નથી. એક પ્લેટફોર્મ છે જેનું નામ છે આરસી. શું છે? આરસી, જેમાં કોઈ ડિગ્રીની જરૂર નથી. અંગૂઠા સાફ છો ચાલશે, ભણેલા નથી ચાલશે, લખતા વાંચતા નથી આવડતું ચાલશે. શરત ઈ છે અહીંયા તમારું મગજને બંધ કરી દેવું, ભણેલા હોય ને તોય અપલાઈન ના મગજ ઉપર હાલવા. નકર મારી પાસે દિમાગ તો હતું જ, ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમમાં સમજાઈ ગયું કે આનો રૂલ્સ ઈ છે, બોબી નાખવું છે અંદર, એનો રૂલ્સ છે, અહીંયા રૂલ્સ છે, દિમાગને બંધ કરી દો, અપલાઈન ના દિમાગ ઉપર હાલવા તો એ બોબિન ફિટ થાય. દિમાગને બંધ કરી દેવાનું, અપલાઈન ના દિમાગ ઉપર ચાલવાનું. એટલે સફળતા માટે કોઈ ડિગ્રીની જરૂર નથી. અને આરસીએમમાં અનેક લોકો સફળ છે જેની પાસે ડિગ્રી નહોતી, જેની પાસે એજ્યુકેશન નહોતું. બરાબર, હું તમારી સામે છું, હું એટલું બધું ભણેલો નથી. 1993 મારો અભ્યાસ મેં છોડી દીધો સુરેશભાઈ. એટલે તમે તમારી જન્મ સાલ જોઈને તમે સમજી લેજો હું કેટલું ભણ્યો હશું. તમે 1993 ક્યાં હતા, તમે કેટલું ભણતા હતા, એટલે એ પ્રમાણે હું એટલું ભણ્યો મારી ઉંમર જોઈને. ભણવાનો મોકો હાથ તૂટું ફીટું ભણ્યો, વાંચતા લખતા આવડી ગયું, પણ હજી હરખું ગુજરાતી નથી આવ્યું. ગુજરાતી કેને આવડ્યું કહેવાય ખબર? આમાં અડધા નથી આવડતું ગુજરાતી, અડધા નહીં 90%. ગુજરાતી કોને લખાય આવડ્યું કહેવાય? કે ચકલીનો ચ કોને કહેવાય, છત્રીનો છ કોને કહેવાય, શકોરાનો શ કોને કહેવાય, એ ખબર પડે ને તો આપણે ગુજરાતી આવ્યું. બાકી બધા એમાં એક જ હરખો સ વાપરતા હોય, સાલો, ચાલો ની સાલો, સાલો, તો આપણે ગુજરાતી નથી આવડતું. અને હું એમાં આપણે ગુજરાતી નથી આવડતું, બધી હું એક જ હરખો સ વાપરું. એ તો આરસી માં પછી ખબર પડે કે આને છત્રીનો છ કહેવાય, અને ચકલીનો ચ કહેવાય. નકર મન નથી ખબર, હું તો બધી હરખો સ, એક જ હરખો. એટલે હું એવો વ્યક્તિ છું મને લખતા વાંચતા ખાલી આવડી ગયું, મારું કામ મારું રોડવાઈ જાય. એટલે તમને નથી આવડતું ટેન્શન નહીં લ્યો. હા, તમે આગળ થાવ, એજ્યુકેશન પાછળ રાખો. નથી આવડતું અને આવડે છો તો એજ્યુકેશન ને ડાયરેક્ટ સેલિંગમાં પાછળ રાખો, તમે આગળ થાવ. બીજું પૈસા નથી, ટેન્શન નહીં લ્યો, કોઈ પૈસાની જરૂર નથી. હું જે પરિસ્થિતિમાંથી બહાર નીકળો ને એવી પરિસ્થિતિમાંથી તમે બહાર નહીં નીકળો ક્યારેય, અને આવશે નહીં તમારી એવી પરિસ્થિતિ. અને ઘણા બધા લોકો મને કહે કે હરેશભાઈ તમે એમ જો પરિસ્થિતિ તમે ખાલી વાતો કરો, સાચું ચેક કરી લેજો મારી 1993 ની જિંદગીને. 1993 નહીં પણ 1985 થી 2000 ની સાલ સુધી મારી પરિસ્થિતિને ચેક કરી લેજો ક્યાંય. આમ તો આરસીમાં આવ્યો પછી પરિસ્થિતિ એવી હતી. સફળતા મને ત્યારે મળી જ્યારે મારું એમરાલ આવ્યું ત્યારે મારી ઇન્કમ વ્યવસ્થિત થઈ. અને છતાંય હું આજ કહી શકું, એજ્યુકેશન નહોતું, પૈસા નહોતા, છતાં પણ 18મા મહિને સ્ટારપિન, 22મા મહિને ગોલ્ડ, 26મા મહિને પ્લેટિનિયમ, 29 મહિને સ્ટાર પ્લેટિનિયમ અને 39 મહિને એમરાલ. આ મારી સફર હતી, આ સ્પીડ હતી મારી. શું કામ હતી ખબર?
આરસીએમમાં આગળ વધવા માટે ડિગ્રીની જરૂર નથી, પૈસાની જરૂર નથી, ઉંમર એને કાંઈ લેવા દેવા નથી, ઓળખાણની જરૂર નથી. જરૂર છે આગની. તમારી અંદર આગ હોવું જોઈએ. શું હોવું જોઈએ ભાઈ? તમારી અંદર જનૂન હોવું જોઈએ. તમારી અંદર વિશ્વાસ હોવો જોઈએ. શું હોવો જોઈએ? વિશ્વાસ. હું હંમેશા વિશ્વાસની વાત કરું. 4 વિશ્વાસ તમારી અંદર હોવો જોઈએ. પહેલો વિશ્વાસ તમારી ખુદ ઉપર કે હું આરસીએમમાં જોઈન્ટ થઈ ગયો છું, મારું આરસીએમમાં ફોર્મ આવી ગયું છે અને હવે મારે સફળ થવું છે અને દુનિયાની કોઈ તાકાત મને રોકી નહીં શકે. અને આ તો લખો જ પેલા, દુનિયાની કોઈ તાકાત મને સફળ બનતા રોકી ન શકે. ના કુદરત રોકી શકે, ના ભગવાન રોકી શકે, ના કોઈ કહેર રોકી શકે, યાને કે ના કોઈ તોફાન રોકી શકે, ના વરસાદ રોકી શકે, ના પતિ રોકી શકે, ના પત્ની રોકી શકે, ના ભાઈ રોકી શકે, ના પપ્પા રોકી શકે. આ રોકવાનો મતલબ આ આડોળે નહીં કરવાની. મારે જાવું જ છે, કોણ રોકે જો એમ નહીં. તમારી અંદર બદલાવ એવો આવે કામ કરવા માટે કે જેથી કરીને પરિવાર તમને ક્યાંક જાઓ, તમે અમને ખબર છે તમે જ્યાં જાઓ છો યોગ્ય રસ્તો છે. બદલાવ આવવો જોઈએ આપણી અંદર. જે હું લાવ્યો આજથી 20 વર્ષ પહેલાની મારી જિંદગી આજની જિંદગી જમીન આસમાનનો ફરક છે. જે બદલાવ લાવ્યો ને એટલે આજ પરિવારે સપોર્ટ કર્યો. તમે પણ એ રીતની તમારી કાર્ય પદ્ધતિ કરી નાખો જેથી કરીને પરિવાર તમને સપોર્ટ કરે, પરિવાર તમારી સાથે ચાલે, પરિવાર તમને રસ્તો આસાન કરી દે. બાકી રોકવા મતલબ આડોડાઈ નહીં કરવાની. હું જોઉં છું કેમ રોકો છો એમ નહીં. કામ એવું કરો તમે જેથી કરીને સપોર્ટ કરે. દુનિયાની કોઈ તાકાત રોકી ન શકે. હમણાં મન કે મારે આવું તો છે કે મારે કપાસિયા રોકવા છે. મેં કીધું તમને રોક્યા કેવાય કુદરતે. એક ભાઈ કે લગન છે કે મારે, મેં કીધું તમને કુદરતે રોક્યા કેવાય. મને ન રોકી શકે. પેલી એકેડેમી જવું હતું મારે, જેવું સુરત થી નીકળવાનું થયું મારા મામી એક્સપાયર થઈ ગયા. કસોટી આવી. શું થયું? જેની સાથે બહુ લાગણી હતી, ભાવ હતો, એમાં તો એવું થઈ ગયા. એક બાજુ સુરત નીકળ ભીલવાડા નીકળ્યું, એક બાજુ એક્સપાયર થઈ ગયા. કસોટી આવી. કુદરત જયારે સફળતા આપે ને ત્યારે તમારી કસોટી લે. એમને ઈઝી સફળતા નથી મળતી. નાનું લેવલ છે તો નાની સફળતા આપે, નાની કસોટી આપે. સ્ટાર પિન રોયલ્ટી ટેકનિકલ બનવું છે તો અહીંયા જવાનું છે ને ઘરે કઈક મહેમાન આવી જાય, અથવા ફરવા જવાનું થાય, ઘરે આખો પ્લાનિંગ કર્યો ફરવા જવું તો કસોટી આવી. હવે ફરવા જવું કઈ આવું. બીજી કસોટી આવી, એમાં ને એમાં પાણી તેથી આવ્યું 20-21 ભીલવાડા જવાનું. હું તો ભગવાનને પ્રાર્થના કરો મામી 2-3 દી ખેંચી લેજો, નો ખેંચાણું. કારણ કે ઓક્સિજન ઉપર મને ખબર હતી કે જે વહી જાય બરોબર. 20-21 માં પાણી ઢોર મારે એકેડેમી છે, કસોટી છે. શું છે? આમાંથી બહાર નીકળવાની તાકાત જ્યાં સુધી ઊભી ન થાય ને સાહેબ, આગ ન લાગે ને જનૂન ન લાગે આપે ને ત્યાં સુધી. એટલે સફળતા માટે લખો, જો પૈસાની જરૂર નથી ને તો આમે જરૂર છે તમારા વિશ્વાસની. તમારી ખુદ ઉપર વિશ્વાસ છે તો હું સફળ થઈ શકું. કે કોકના આધારે હાલો છો, અપલાઈન આવે તો થાય, અપલાઈન મીટિંગ આપે તો થાય. ખુદ ઉપર વિશ્વાસ. મેં જયારે આમાં સ્ટાર્ટ કર્યું મને ખબર પડી કે આપણે સફળ થઈ એમ છે. અપલાઈન સપોર્ટ આપે કે ન આપે, આજ એટલે તો અપલાઈન થી આગળ છું. જેને મારું ફોર્મ ભર્યું કરતા આગળ છું, ધીમે ધીમે આગળ કરતા કરતા આજે અહીં સુધી પહોંચ્યો. કારણ કે ખુદ ઉપર વિશ્વાસ. બીજું પ્રોડક્ટ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. જે પ્રોડક્ટ થી હું આરસીમાં જોડાયેલો છું. જયારે આરસીની દુકાને જાઉં તમને અંદરથી અવાજ આવે કે આ પ્રોડક્ટ અહીંથી નથી લેવી, બહારથી લઈ લઈ તો ભરોસો તૂટે જ તમારો. સિસ્ટમ ઉપર ભરોસો હોવો જોઈએ કે હું જે સિસ્ટમમાં આવ્યા છે, અમે આવ્યા છીએ, જે સિસ્ટમનો પ્લાન છે, એની જે પ્રોડક્ટ છે, એનો જે કમિશન ચાર્ટ છે, એમાં જે સેમિનારમાં જવાનું છે, એની વીકલી પ્રોગ્રામમાં જવાનું, એના ફિલ્ડમાં જવાનું છે, ભીલવાડા જવાનું છે, આજે એનો જે પ્લાન છે ને એ સિસ્ટમ ઉપર ભરોસો હોવો જોઈએ.
ભરોસો ન હોય તો સિસ્ટમમાં તો એ સફળતા ન મળે. અને ત્રીજું ઓફલાઈન, ચોથું ઓફલાઈન ઉપર ભરોસો હોવો. જે ઓફલાઈન તમને ટાઈમ આપે છે, અને કેવો ટાઈમ આપે છે ખબર? ક્વોલિટી ટાઈમ. જે સમય એને પત્ની સાથે રહેવાનો હોય, જે સમય પત્નીને આપવાનો હોય, એને સમય નથી આપતા, એ સમય તમને આપે છે. જે સમય એને બાળકોને આપવાનો છે, એ સમય બાળકોને નથી આપતા, તમને આપે છે. જે સમય મા બાપને આપવાનો છે, એ સમય એને તમને આપે છે. જે સમય એને આપવાનો છે પોતાની જિંદગીને રેસ્ટ કરવા માટે, એ રેસ્ટ નથી કરતા, રાત ને દિવસ ભાગે છે તમારા. જે એન્જોય કરવાનો છે નથી કરતા. એની પર ભરોસો હોવો જોઈએ. જ્ઞાતિ કોઈ પણ છે ચાલશે, કાસ્ટ કોઈ પણ છે, ધર્મ કોઈ પણ છે ચાલશે, ઉંમર કોઈ પણ છે ચાલશે, અંગૂઠા સાબ હશે તો ચાલશે. સપોર્ટ કરે છે, આની પર ભરોસો રાખો. અપલાઈન બધી નહીં, એક્ટિવ, ગ્રોઈંગ અને ઇફેક્ટિવ. એક્ટિવ હોય, ઇફેક્ટિવ હોય અને ગ્રોથ કરતી હોય. બરાબર છે? ગ્રોથ ન કરતી રોકતા હોય ને, કે આપણે ન જઈ શકીએ, આપણે ન જવાય, ત્યાં ખોટા પૈસા ન બગાડાય, અને આપણે હવે ઘરમાં કોઈ કામ કરીએ કેમ છે ને, આપણે જઈ ન શકીએ, આપણે એકલા જઈ. જેની અંદર હોય ગમે એવી પરિસ્થિતિ છે, જવાનું છે. પરિસ્થિતિ તમારી પર હાવી ન થઈ શકે, તમે પરિસ્થિતિ પર હાવી થાવ. પરિસ્થિતિ પર હાવી થનાર વ્યક્તિ સફળ થાય છે. હું પરિસ્થિતિ પર હાવી થયો હંમેશા. તો વિશ્વાસની જરૂર છે, એ આગની જરૂર છે તમારી અંદર. હા, મેં ગમે એક પરિસ્થિતિ બને સાહેબ, પરિસ્થિતિ મને હરાવી ન શકે, હું પરિસ્થિતિને હરાવું. હું પરિસ્થિતિને હરાવું. અને જેવું લેવલ આવશે ને એવી પરિસ્થિતિ આવશે. મારું જયારે રૂબી માટે હું પ્રયાસ કરતો હતો ને, રૂબીમાં, એ જ માર્ચ મહિનામાં મારા પપ્પા બીમાર પડી ગયા. 20 દિવસ દવાખાને રહ્યો, અને એ જ માર્ચ મહિનામાં એક્સપાયર પણ થઈ ગયા. કસોટી હતી, હું હતું રૂબીની કસોટી, રૂબી લેવલ હું અચીવમેન્ટ કરવા માટે પ્રયાસ કરતો. કસોટી આવ્યા જ, કસોટી વગર કઈ થાય. હું તો હંમેશા કહું, ક્લાસ ચેન્જ કરો ને, ક્લાસ ચેન્જ કરવો હોય તો કસોટી આપવી પડે ને, એક્ઝામ આપવી પડે ને. ક્લાસ ચેન્જ કરવો, 9મા માંથી 10મા, 10મા માંથી 11મા. એજ્યુકેશનની દુનિયામાં 12 ક્લાસ છે, પછી કોલેજ છે. સફળતાની દુનિયામાં 3 ક્લાસ છે, લોઅર ક્લાસ, મિડલ ક્લાસ અને અપર ક્લાસ. તમે જે ક્લાસમાં છો એનાથી કોઈ અપર ક્લાસમાં જવું છે તો એક્ઝામ આપો, પરીક્ષા આપો. પરીક્ષા નહીં આપો તો ઇન ક્લાસમાં રહો. તમે જે પરિસ્થિતિમાંથી નીકળ્યા, એ જ પરિસ્થિતિ પછી પરિવારને ભોગવવાની, બાળકોને ભોગવવાની. હું તો રિયલમાં કહું છું, મારું હંમેશા સૂત્ર છે, મને ખબર નહીં મારી જિંદગીમાં સૂત્ર ક્યારનું આવી ગયું. અગર જીतना चाहते हो ना, हारने का सभी दरवाजा बंद कर दो. अगर आगे बढ़ना चाहते हो तो हारने का सभी दरवाजा बंद कर दो. हारने का सभी दरवाजा बंद कर दो. મને એક ભાઈ કહે કે હારવાનો દરવાજો કયો બંધ કરવાનો? દરવાજો છે નહીં આમાં. દરવાજો એટલે શું ખબર? તમે આરસીમાં આવી ગયા છો તો આજથી તમે તમારા સગા સંબંધી, મિત્રો, આડોશી, પાડોશી, પિયર, સાસરુ જ્યાં હોય ત્યાં કહેવાનું ચાલુ કરો, 1 વર્ષ પછી હું આરસીમાં ફૂલ ટાઈમ થઈશ. 1 વર્ષ પછી મારી આરસીમાંથી 50,000 લાખની ઇન્કમ હશે. આજે કહેવાનું સ્ટાર્ટ કરો. 1 વર્ષ પછી આજે મારા પતિ સવારે ટિફિન લઈને વહી જાય છે, બપોરે અહીંયા ટાઢું ખાય છે, રાત્રે મોડા આવે છે. બસ 1 વર્ષ છે, હું એવું કામ કરીશ કે આ ગુલામી, આ મજબૂરીમાં મારા પતિને નહીં રહેવા દઉં. હું બહાર કાઢી લઈશ. આ આગ તમારી અંદર, આ દુનિયાને કહેવાનું સ્ટાર્ટ કરો. અને કહેવાનું સ્ટાર્ટ કરશો ને એટલે તમારા દરવાજા બંધ થઈ ગયા. શું થઈ ગયા? કારણ કે એ તમને વારંવાર કહેશે શું થયું, પછી તમે આરસીમાં ક્યાં પી ગયા. મેં જયારે આરસીની શરૂઆત કરી ત્યારે હું જેની સાથે રમતો કાયમ, મારા મિત્રો હતા જે બધા શેરી મિત્રો, એને હું આરસીનો પ્લાન આપતો હતો કે સમજે નહીં, માને નહીં. એટલે મેં 12 પ્લાન દેવાનું સ્ટાર્ટ કર્યું. કારખાનેથી આવી અને આરસીની બેગ ઉપાડી અને હું પ્લાન દેવા જતો. જ્યારે મારા 500 રૂપિયા કમિશન નહોતું આવ્યું, 229 રૂપિયા આવ્યું હતું, ત્યારની વાત છે. તો મારો મિત્ર મને બધા હોય ને પૂછે, હરેશ ક્યાં જાશો? ક્રિકેટ રમવું છે. મેં જો નહીં, હું આરસીનો પ્લાન દેવા જાઉં છું. આરસીનો પ્લાન નું બોલું તો બીજો મિત્ર બોલે, તો 4 વ્હીલ લેવાનું છે ને હતું.
હજી 500 કમિશન નહોતું આવ્યું. હજી બીજો 4 વ્હીલ લેવાનું પૂછે ને ત્રીજો પાછો એમ કે મને બિહાર જેવો પાછો ભૂલી નહીં જતો. અંદરથી હું તૂટી જતો, નાસીપાસ થઈ જતો. મને એમ થતું સારું નહીં આવે તો આ કાયમ મારી મજાક કરશે, નહીં આવે તો નર્વસ થઈ જતો. ત્યારે મેં સૌજીભાઈ ધોળકિયાને સાંભળ્યા, ડાયમંડ કિંગ. એ કે તમે દુનિયાને કહેવાનું ચાલુ કરો, હું 1 વર્ષ પછી 4 વ્હીલ લઈશ, હું 1 વર્ષ પછી ફૂલ ટાઈમ RCM કરીશ, 1 વર્ષ પછી મારી 50,000 લાખનો અંતર હશે. તમે દુનિયાને કહેવાનું સ્ટાર્ટ કરી દો આજ. અને એ કહેવાથી એ તમારા મિત્રો તમને યાદ કરાવશે, હું થયું ભાઈ કેદી 4 વ્હીલ લેવાની, હું થયું ભાઈ તમારે ફૂલ ટાઈમ કેદી થવાનું, તમારી ઇન્કમ કેટલા પડી. એટલે આપણે નો પીગલ આપણે થોડાક નાસીપાસ થાય ને તો સૌજીભાઈ કે તમારે નાસીપાસ નહીં થવાનું. એ તમે તમારા સપના યાદ કરાવવા માટે વગર પગારે માણા રાખ્યા છે. તમારે પગાર નથી આપવાનો, મફતમાં રાખ્યા તમે. તમારા સપના યાદ કરાવ્યા કરે, તમારું જનૂન તમને જગાવ્યા કરે, તમારી આગ લગાવ્યા કરે. આ માણસો તમે રાખ્યા છે વગર પગારે. ત્યારે મને ખબર પડી કે આ તો સાચું છે ભાઈ, મને આગ લાગી. ત્યારે પાકું આને બતાવું છે, આને મને સપનું આ મને માણસો રાખ્યા છે. હું જયારે જૂના મકાને રહેતો સુરતમાં સીતાનગર ચોકડી ઉપર, ત્યાં મારી સામે એક બેન રહેતા. જોકે ઘણા બધા હોય પણ એક બેન એવા હતા કે વારંવાર ઘેરે આવીને અને મારા મિસિસ ને ટોન મારે. અને એવો ટોન મારે ને બોલવામાં મારા મિસિસ ને કઈ સમજાય નહીં શરૂઆતમાં. એ કે તમે RC માં થોડાક મોડા આવ્યા કેમ? એટલે મારા મિસિસ કે કેમ મોડા? નહીં ટાઈમે જ આવ્યા કે થોડાક મોડા આવ્યા કે 5-6 વાર વહેલા આવી ગયા હોત ને તો તમારું મકાન સારું હોત. નબળો માર્બલ નાખ્યો છે એ ન હોત. મારા મિસિસ ને મગજ જાય, મને કે બાયું મેણા મારે શું આવે કે મેં તો ટેન્શન લેમાં નહીં, વગર પગારે ભાડે રાખ્યા આપણે યાદ કરાવવા માટે. આજ મારી પાસે સુરતમાં મકાન છે જેની કિંમત 1 કરોડ છે. તમામ રૂમમાં AC છે, હમણાં ઓફિસમાં AC છે ફિટ કરાવી, સુવિધાઓ બધી છે. પણ હજી મારો પ્લાનિંગ છે 2 વર્ષ પછી મકાન બનાવો સુરતમાં આલીશાન. છોકરીના મેરેજ છે 24-25 ના ફેબ્રુઆરીમાં. લગ્ન પછી પ્લાનિંગ છે સુરતમાં એવું મકાન બનાવવું છે કે તમે કોઈ સુરતમાં આવો ને તો તમને ઈચ્છા થાય હરેશભાઈ મકાન જોવા જવું છે. વિનોદભાઈ આમ સુરતમાં આવો તમને ઈચ્છા થાય હરેશભાઈ મકાન જોઈ આવે, કેવું બને સારું સાહેબ. નીચે કોન્ફરન્સ હોલ હશે, 2 4 વ્હીલ સામે એવું પાર્કિંગ હશે, આલીશાન સુવિધાઓ સાથે. અને હું તમને આટલા માટે કહું છું કે પાછું મને 1.5-2 વર્ષ પછી યાદ કરાવજો, મારે પગાર તમને આપવો નહીં કે તમારું મકાન ક્યાં પીવું. સમજ્યા? હું થયું હરેશભાઈ 1.5 વર્ષ પછી કહેજો હું થયું, પાયો બાયો નાખ્યો, સ્લેબ ભરાણો, હું થયું, મારે પગાર તો આપવો નહીં ને. પૂજાબેન યાદ કરાવ્યા કરજો તમે. વગર પગારે હું રાખું ભાડે મારા સપનાને યાદ કરવા માટે, આગ લગાડવા માટે. ક્યાં પીવું કાપતા કયો તમે દુનિયાને ઓપન ચેલેન્જ આપો સાહેબ. હાડુભાઈ ને કયો, મિત્ર ને કયો, સાડી ને કયો. મારા મિસિસ ને પિક્ચર જોવા બહુ રસ હતો પહેલાથી, અને મારા હાડીને એટલો રસ. મારા હાડુભાઈ અહીંયા આવે ને ગામમાં સુરતમાં જ રહીએ, એટલે આવીને હું કે ખબર કે સુરતનું એકેય ટોકીજ બાકી નથી, બધાય ટોકી જોઈ લીધા. એટલે મારા મિસિસ ને આગ લાગે. મેં જો અત્યારે આપણો સમય નથી પણ એ આગ લગાડે. જયારે સફળ થયો ને પછી હું જ્યાં ફરવા જાઉં ને ત્યાં એને કહું ચાલો પ્લેનમાં જવું છે, આવું છે, ટિકિટ લખાઈ નાખું તમારી. તો એ ટાઈમ નથી, પ્લેનમાં આવવાનો સમય નથી ભાઈ. આ આગ લગાડો સાહેબ તમે, પણ સફળ બનો. તો એ વિશ્વાસ, જે આગ, જે જનૂન, સપનાઓ મોટા હોવા જોઈએ તમારા. આ સપનાઓ મોટા કરો, નખો તમે. 1 વર્ષ પછી મારી પાસે 4 વ્હીલ હશે, લખી નાખો, તારીખ મારો એમાં. અને દુનિયાને કયો હોતે 1 જ વર્ષ છે, 1 જ વર્ષ 4 વ્હીલ હશે પાકું. દુનિયાને કેસો તો 4 વ્હીલ આવશે, એ તમને યાદ કરાવશે શું થયું 4 વ્હીલ લેવાની હતી ને. તમારે નાસીપાસ નહીં થવાનું, યાદ કરવાનું. આપણે પગાર ક્યાં આપીશું, એમને યાદ કરાવે છે. આપણે માણા રાખ્યો આપણા સપના યાદ કરવા માટે. તો આ વિશ્વાસ છે, આ આગ છે, આ જનૂન છે, આ સપનાઓ છે. એ ગીતાબેન તમારી કરિયાણાની દુકાનેથી નહીં મળે, પ્રવીણભાઈની દુકાનેથી નહીં મળે. કરિયાણાની દુકાને મળે કે 100 ગ્રામ આગ આપો, 250 ગ્રામ સપના આપો, 500 ગ્રામ જનૂન આપો અને હરખું પેક કરજો, ઢોરાઈ ન જાય. એટલે ઘેરે જઈને બધાય ખાવું ને
તો આગ આવી જાય, જનૂન આવી જાય, સપના મોટા થઈ જાય. મળે કે કરિયાણા દુકાને મળે, બિગ બજારમાં મળે, મોલમાં મળે, કોઈ ડીમાર્ટમાં? સુરેશભાઈ તમારી દુકાને મળે? તો આની કોઈ ટેબ્લેટ આવે એ ડોક્ટર પાસે જાય, ડોક્ટર સાહેબ જરાક જોવો ને, થોડોક વિશ્વાસ ઘટે છે ને, તો ડોક્ટર સાહેબ 10 દીની દવા આપે કે હવાર હાંજ પીજો અને 10 દિવસ પછી બતાવી દેજો, થોડોક વિશ્વાસ ઘટતો હોય છે તો પછી બાટલો ચડાવી દેવો, જનૂનનો બાટલો ચડાવી દેવો, આગનો બાટલો ચડાવી દેવો, ટેબ્લેટ આપી દેવું, ઇન્જેક્શન આપી દેવું. નહીં, આની કોઈ દવા નથી. આ કોઈ મોલમાં નહીં મળે, આ બજારમાં નહીં મળે, ખેરાતમાં નહીં મળે, નસીહતમાં નહીં મળે, કરિયાવરમાં નહીં મળે, રોડ ઉપર નથી, ભીખમાં નહીં મળે. પોઈન્ટને સમજો. આ જે વિશ્વાસ છે ને સાહેબ, ભીલવાડાથી મળશે. ક્યાંથી મળશે? ભીલવાડાના સ્ટેજ ઉપર કાનજીભાઈ સિંગાડ આવીને કે ખેતી કરતો માણસ, કોઈ વેલ્યુ નહીં. આજ આરસીએમ દર મહિને 50-60 હજાર રૂપિયા આપે છે. જીતેન્દ્ર માણકના સ્ટેજ ઉપર આવીને કે સાહેબ 22 વર્ષની ઉંમરે દોડતો હતો, એક્સિડન્ટ થયું, જિંદગી ખતમ થઈ ગઈ, બસ બેડ રેસ્ટ થઈ ગયો, વ્હીલ ચેર ઉપર ઉભો થઈ શકું, ઉભો ન થઈ ગયું, વ્હીલ ચેર ઉપર બેસવાનું, કોઈ ખાવા આપે ત્યારે ખાવાનું, પાણી આપે ત્યારે પાણી પીવાનું, જિંદગી બિલકુલ બેકાર થઈ ગઈ, બસ દુનિયા કહેવાનું ચાલુ કર્યું કે આ વ્યક્તિ કોઈ કામનો નથી. પણ આજ એ જીતેન્દ્ર મારકણા દર મહિને 40-50 હજાર રૂપિયા કમાય સાહેબ, જેના પરિવારમાં કોઈ કમાતું નથી, વ્હીલ ચેર ઉપર બેઠો બેઠો, બેડ રેસ્ટ બતાવતા. એ ભીલવાડા સ્ટેજ ઉપર આ વખતે આવવાનો છે લગભગ. એ ત્યાંથી કહે સાહેબ હું કમાઉં છું, ત્યારે તમને ખબર પડશે સાહેબ આરસીએમ છે. દિનેશ ચાવડા સ્ટેજ ઉપર આવીને કહેશે એક રિક્ષા ચલાવતો હતો, આરસીએમ મારી જિંદગીમાં આજથી 6 વર્ષ પહેલા આવી. આજ અર્ટિગા ગાડી છે, 1 લાખની ઇન્કમ છે. બાલુભાઈ સાંગાણી કહેશે 75 વર્ષની ઉંમર છે, ગાડી ચલાવતા નથી આવડતી, દોડી દોડીને આરસીએમ કર્યું, ભાગી ભાગીને આરસીએમ કર્યું, રિક્ષામાં બેસી બેસીને આરસીએમ કર્યું. આજ હાઈએસ્ટ ઇન્કમ 2,81,084 આવી. આજ તો રેપિડો કરી લે આઈ છે, ક્યાંક જવું હોય તો. પેલા રેપિડો નહોતું ને, ઓલા ઉબેર નહોતું પેલા, હવે કરી લઈએ આઈ છે. રમેશ સોલંકી કહેશે અંગૂઠા સાપશું. કાલે મેં ફિઝિકલ પ્રોગ્રામમાં 3-4 જણાના હાથ ઊંચા કરાવ્યા ને સુરેશભાઈ, 2-3-4 ભણેલા હતા, લાખ-લાખની આજુબાજુ ઇન્કમ હતી. આ વિશ્વાસ છે ને સાહેબ, તમને ઘેરે બેઠા બેઠા નહીં મળે. તમે ભીલવાડા નહીં આવો, તમને ઘેરેથી કોઈ પતિ પત્ની નહીં આપી શકે આ વિશ્વાસ, બાળકો નહીં આપી શકે, બાજુવાળા નહીં આપે, ગલીમાં નહીં મળે આ વિશ્વાસ. આ ભીલવાડા ઉપર છે. તમે આવશો તો તમને મળશે, તમારી ટીમને લઈને આવશો તમારી ટીમને મળશે. ઝડપથી સફળ થવા માંગો છો, ભીડમાં સફળ નથી થવાનું, ભીડમાં નહીં. તમારી સ્ટાર પિન આવશે ને સાહેબ, ભીડમાં આવશે, નહીં ઓળખે કોઈ. રોયલ્ટી કદાચ તમારી ભીડમાં આવશે. નક્કી કરો, એમરાલ છે ને ભીડની બહાર લેવું છે. શું લેવું છે? સ્ટાર એમરાલ ભીડમાં નથી લેવું, હટીને કામ કરવું છે સાહેબ. એટલે મારું સૂત્ર છે, ખુદ સે વાદા, મહેનત જ્યાદા, बुलंद इरादा. खुद से वादा, मेहनत ज्यादा, बुलंद इरादा. આ હોવું જોઈએ. આજે લખો ડાયરીમાં કે હરેશભાઈ તમારું સ્ટાર રૂપી આવી ગયું ને ત્યારે મારી કોઈ પણ પિન હોય મને નથી ખબર, તમારું સફાયર આવે ને ત્યારે મારું એમરાલ હશે. હું એ પ્રમાણે મહેનત કરીશ, હું એ પ્રમાણે કામ કરીશ, હું એ પ્રમાણે તાકાત લગાવીશ કે તમારું સફાયર મારું એમરાલ, અને એમાં દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે. અને ભીલવાડા આવવાનું એટલા માટે કે તમે નહીં આવો, કારણ કે મને ઘણી વાર કહે કે હરેશભાઈ હું વિચારું સાહેબ, મેં જયારે કામ સ્ટાર્ટ કર્યું ને ત્યારે સુરતમાં એક જ દુકાન હતી, સૌરાષ્ટ્રમાં ક્યાંય નહોતી. આરસીએમ પાસે 50 પ્રોડક્ટ હતી, દુકાન મારો 5 રાખે, કોઈ ઓનલાઈન સિસ્ટમ નહીં. જે બિલ બનાવી કાચી ડાયરીમાં લખવાનું, દુકાન વાળો બિલ અહીંયા મોકલે, બીજા મહિને બિલ ચડે. આ સિસ્ટમ હતી. છતાં પણ અંદર એક આગ હતી, એક જનૂન હતું. 18 મહિને સ્ટાર પિન લીધી, અને આજે 18 મહિને તમારું ઈગલ પિન નથી આવતી. સ્ટાર પિન આવ્યા પછી તમે રનર વિનરમાં પાછા આટા મારતા હોય. અને આમ કેમ થાય? ત્યારે મને ખબર પડી કે આનું કારણ એ છે કે તમે ખેતરે કોઈ છોડવો વાવ્યો,
અને છોડવો મોટો થતો થતો કમ્પ્લીટ થયો અને જેમાં ફૂલ આવવાનો ટાઈમ હતો ને ત્યારે તમે પાણી ન પાયું, શું થાય સુરેશભાઈ? છોડવું હુકાઈ જાય, તમારી આગળની મહેનત ફેલ થઈ ગઈ. યાને કે અહીંયા જેટલા પણ લોકો બેઠા છે ને, મને ખબર છે તમને આરસીએમ ઈઝી નહોતું સમજાણું. તમારી પાસે પહેલી વાર કોઈ આરસીએમ લઈને આવ્યું ને તો તમને સામેનો વ્યક્તિ રાક્ષસ લાગતો હતો. આ તો તમે આરસીએમ ના સેમિનાર ને સમજ્યા, આરસીએમ ની સિસ્ટમ ને સમજ્યા, તમે ભીલવાડા આવ્યા ત્યારે તમારી અંદર આ આગ લાગી, તમને ત્યારે આ સિસ્ટમ સમજાણી. તો તમારી ટીમની તમારે સિસ્ટમ સમજાવવી છે તો તમે નહીં સમજાવી શકો. એ ઘેરે બેઠા બેઠા નહીં થાય, એ તમે ભીલવાડા લઈને આવો. ક્યાં લઈને આવો? આરસીએમ માં ઉર્જા જોઈએ, પાવર જોઈએ. અઠવાડિયું 15 દી મહિનો તમે નહીં આવો ને તો તમારી ટીમનો પાવર ઉતરી જાય, તમારો ઉતરી જાય. જે મોબાઈલ ને હાજે ચાર્જ કરવો પડે ને, એમાં આપણે ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમમાં સફળ થવું હોય ને તો ચાર્જ કરવું પડે. નહીં તો કેવું છે, પાણીનો સ્વભાવ હંમેશા નીચે જવાનો હોય. પાણી હંમેશા નીચે જાય. ક્યાં જાય વિનોદભાઈ? નીચે જાય ને. પાણી નાખો અને જે બાજુ ઢાળ હોય એ બાજુ જાય. એ માણસે એમ એક કાંઈ ન કરે ને તો એમાં ખડ ઉગે, એ નીચે જ જાય. પાણીને ઉપર લઈ જવું હોય તો યંત્રની જરૂર પડે અને માણસને ઉપર લઈ જવું હોય તો મંત્રની જરૂર પડે. અને મંત્ર છે એ આગ છે, એ જનૂન છે તમારું, એ ચાર્જ છે તમારું. સેમિનાર મીટિંગ ભીલવાડા તમને ચાર્જ કર્યા કરે. જ્યાં સુધી તમારે બીજાના ચાર્જ ઉપર ચાર્જ થવું પડે હોય ને ત્યાં સુધી તમારે ભીલવાડા ધોયા જ જવાનું, તમારી ટીમને લઈને. કારણ કે તમારી ટીમને ચાર્જ કરવી છે, તમારી ટીમને એનર્જીક રાખવી છે, ઝડપથી તમારે ટેકનિકલ ઉપર પહોંચવું છે. અને ભીલવાડાવાનું બીજું રહસ્ય તમને કહી દઉં, બહુ મહત્વનું. તમારી અપલાઈન જ્યારે સ્પીડમાં હાલતી હોય ને, ગ્રોથ કરતી હોય, એ એની સ્પીડ વધારતી હોય ને સાહેબ, ત્યારે આપણે આપણી સ્પીડ વધારી લેવાની. શું કરી લેવાનું? શું કામે? હું તમારી સામે છું. મારું લેવલ જ્યારે રોયલ્ટી નહોતું ત્યારે હું જેની સાથે કામ કરતો હતો, જ્યારે મારું લેવલ ટેકનિકલ નું થયું, એમાં કંઈક લોકો કરી ગયા, કંઈક ન કરી ગયા. ધીમે ધીમે કરતા કરતા આજ મારું સ્ટાર રૂબીનું લેવલ આવી ગયું. હમણાં સફાયર બની જઈશ. હું તમને ટાઈમ નહીં આપી શકું. જે ટાઈમ રોયલ્ટી ઉપર હતો ટાઈમ આપ્યો નહીં, ટાઈમ હવે ન આપી શકું. હવે તમને કોલ ન કરી શકું. એ સમય નથી રહ્યો હવે મારી પાસે. એક સમય વ્યક્તિગત ટાઈમ આપતો હતો, ચાલો હું આવું, તમને ટાઈમ આપો. આજે એ સમય નથી. તો તમારી અપલાઈન નું લેવલ મોટું થાય ને એની પહેલા તમારું લેવલ મોટું કરી લો, જેથી કરીને અપલાઈન તમારી સાથે જોડાઈ દીધી. સુરેશભાઈ મુદ્દો સમજાઈ ગયો? યસ. આજે સંપર્ક કાનજીભાઈ છે, અજયભાઈ છે, સંજયભાઈ છે, આ લોકોના લેવલ હજી ટેકનિકલ છે. સંજયભાઈ અમરાલે છે, તમને ટાઈમ આપી શકે, વ્યક્તિગત ફોન કરશો તમારી ઘરે આવશે, તમારી સાથે આવશે. એ રૂબી સ્ટાર રૂબી સફાર બની ગયા છે, ભૂલી જાજો, તમારા હાથમાં નહીં આવે. અત્યારે ઉપયોગ કરવો છે, કરી લ્યો. તમારી અપલાઈન નો અત્યારે ઉપયોગ કર્યો, તમારા હાથમાં છે, તમને ટાઈમ આપે છે, તમને ભીલવાડા લઈ જવા માટે આજે પ્રેરિત કરે છે સાહેબ. એક સમય કહે છે ભાઈ હવે કોઈ જરૂર નથી, આવો તો ભલે, ન હોતો ભલે. એની પાસે તો એક છે કામ કરવાના લોકો. આજે મારી નજરમાં છે કામ કરવાના લોકો. હું એની પર ફોકસ કરી લઉં સાહેબ. મને ખબર છે આજ રોયલ્ટી પર છે, કાલે એમરાલ બની જાય. અમારો પ્રયાસ છે. હું તો સફાયર ત્યારે બનીશ મારી ટીમમાં કંઈક રૂબી બનશે, કંઈક એમરાલ બનશે, કંઈક સ્ટાર એમરાલ બનશે. પ્રશ્ન એ જ છે, એ તો બનશે. તમારું નામ ક્યાં છે તમે નક્કી કરો. હરેશભાઈ તમારું સફાયર હશે તેથી મારું એમરાલ હશે. એના માટે મારે જે પ્રયાસ કરવો પડે, જે મહેનત કરવી પડે હું કરવા તૈયાર છું. અને તમે તૈયાર છો તો મારો સપોર્ટ તમારા માટે તૈયાર છે. હું તમને સપોર્ટ આપવા તૈયાર છું. તમે તૈયાર હોવા જોઈએ. બરાબર? હું તો ઘણી વાર કહું ને, ખેલાડી ગમે એટલો મહાન હોય, ખેલાડી ગમે એટલો મહાન હોય, પણ ફૂટબોલમાં હવા ન હોય ને તો બોલ ગોલ સુધી ન જાય. હવા તો દડામાં હોવી જોઈએ ભાઈ. કેમાં? દડામાં. ખેલાડી તો મહાન છે પણ દડામાં હવા નથી. એ કે આપણે હવે ન આવી શકી. કેમ? કે ઘેરે કોઈ નહીં ને. અરે મેં કીધું ઘેરે કોઈ નથી, તાળું મારીને આવો. કોઈ નથી, હવે હું ટેન્શન છે. ઘણા મને કહે કે એક બેન કહે કે પરીક્ષા છે કે અમારા છોકરાની. એટલે મેં કીધું પરીક્ષા તમારે આપવાની, તમારા છોકરાને આપવાની છે. નહીં કે આપવાની છોકરા તો હું કામ લોહી પીવો છે, એને પરીક્ષા આપવા દો નહીં, તમે ફરી રહ્યો નહીં. એ કે છોકરા નાના રહ્યા નહીં કે મારે 3 છોકરા આરસીએમ જ મોટા થયા.
પેલી છોકરી મારી મોટી છોકરી છે, એ 3 વર્ષની હતી ત્યારે મેં આરસીમાં ફોર્મ ભર્યું, 3-4 વર્ષની હતી. બીજી છોકરીના જન્મ પછી મેં તરત જ ફોર્મ ભર્યું. યા તો પેલા લગભગ ફોર્મ ભર્યું, એના જન્મ પછી મેં કામ સ્ટાર્ટ કર્યું. અત્યારે મારો છોકરો છે એ તો બિલકુલ કહી શકાય કે અમીર ઘરમાં જ એનો જન્મ છે એમ કહી શકાય. ત્રણેય છોકરા મેં મોટા કર્યા આરસીએમમાં જ. મને આજ સુધી કોઈ દિવસ પરેશાની નથી, નાના છે. ઘણા લોકો કહે કે હવે અમે એકલા થઈ ગયા ને કોઈ કામ કરે એમ નથી. અરે હવે થાવ ફ્રી થઈ ગયા. ભાગો, ભગવાને તમને મોકો આપ્યો છે લડવા માટે, જીતવા માટે, કામયાબી ઉપર જવા માટે. અને બાકી છેલ્લી વાત કહી દો, સમજણ, નોલેજ અને જ્ઞાન. નોલેજ અને જ્ઞાનમાં શું ફરક રમેશભાઈ? એક ભાઈએ મને કીધું, મને કે ફરક હું બેયની વચ્ચે? મેં કીધું બેયની વચ્ચે જમીન આસમાનનો ફરક. હું કીધું સૂર્ય ઓર ચાંદનો ફરક, હાથી ઘોડાનો ફરક. મને કે બે એક જ નો થાય. કેમ કે ઇંગ્લિશ શબ્દ નોલેજ છે ને ગુજરાતી એટલે જ્ઞાન. મેં કીધું નહીં, નોલેજ એટલે જ્ઞાન નો થાય, નોલેજ એટલે માહિતી થાય, નોલેજ એટલે ઇન્ફોર્મેશન થાય. અને ઇન્ફોર્મેશન, નોલેજ, માહિતી પુસ્તકમાં મળે, યુટ્યુબમાં મળે, કોઈના દ્વારા મળે. જ્ઞાન કોઈના દ્વારા ન મળે, જ્ઞાન અંદરથી આવે. ક્યાંથી આવે ભાઈ? જ્ઞાન અંદરથી આવે. વ્યસન ન કરાય રમેશભાઈ, એ માહિતી છે, ઇન્ફોર્મેશન છે, નોલેજ છે, એ બધાને ખબર છે કે વ્યસન ન કરાય. જે કરે છે એને ખબર છે, અને નથી કરતા એને ખબર છે. બાળકોને ખબર છે, વડીલોને ખબર છે, સ્ત્રીઓને ખબર છે કે વ્યસન ન કરાય. એ છે ઇન્ફોર્મેશન, એ છે નોલેજ, એ છે માહિતી. પણ મૂકી દેવું એ છે જ્ઞાન. એ અંદરથી આવે. મૂકી દેવું ભાઈ આ ન ખવાય, ખરેખર મારા પરિવારને નુકસાન છે, મને ખુદને નુકસાન છે, મારી આર્થિક પણ નુકસાન થાય છે. આ બધું જયારે આવે મૂકી દો ને ત્યારે આને કહેવાય જ્ઞાન. અંદરથી જ્ઞાન આવે. માહિતી બહારથી મળે. એમ ભીલવાડા જવું છે, હું કામ જવું છે, અહીંયા શું થવાનું છે, ક્યારે જવાનું, એ બધી ઇન્ફોર્મેશન હું તમને આપું છું. એ નોલેજ છે બધું. પણ તમે નક્કી કરી લો કે જવું જ છે, એ છે જ્ઞાન. શું છે? તમે નક્કી કરી લો મારે જવું છે, મારી ટીમ માટે જવું છે, મારા પરિવાર માટે જવું છે, મારી સફળતા માટે જવું છે. આ છે જ્ઞાન. બરાબર? અંદરથી ઉભું જોઈએ. હું અહીંથી ગમે એટલા બરાડા પાડું ને, કહેવાનું કઈ. બરાબર? અને લાસ્ટ વાત કહી દઉં, મને મહાભારતની તો સ્ટોરીઓ બહુ ગમે અને એની ઉપરથી હું ઘણી બધી માહિતી આપ્યા કરતો. આજે વાત કહી દઉં મહાભારતના, જ્યારે ગીતાનો આવિષ્કાર થયો, રણયુદ્ધના મેદાનમાં જ્યારે અર્જુને પોતાના હથિયારને હેઠા મૂકી દીધા કે આપણે લડવાનું થતું નથી, ત્યારે એને મોટિવેટ કરવા માટે, એને દિશા આપવા માટે, એને લડવા તૈયાર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ પહેલી વખત માં ભાગવત ગીતાનો આવિષ્કાર કર્યો. રાઈટ છે ને? ત્યારે થયો ને પહેલી વખત આવિષ્કાર રણયુદ્ધના મેદાનમાં, કુરુક્ષેત્રના મેદાનમાં. અને એ સમયે માત્ર ને માત્ર 3 ભાગ્યશાળી લોકો હતા. 3 જ ભાગ્યશાળી લોકો હતા જે ગીતાને સાંભળતા હતા. એમાં એક અર્જુન, જેના માટે ગીતા ગવાણી, જેના માટે ગીતા ગવાણી. બીજું સંજય, જેને વેદ વ્યાસે એને વરદાન આપ્યું હતું કે જે કઈ ઘટના બને એ ઘટના તું અહીંયા બેઠો બેઠો જોઈ શકીશ કુરુક્ષેત્રના મેદાન, અને એ તારે ધૃતરાષ્ટ્રને કહેવાની છે. અને બીજો ધૃતરાષ્ટ્ર, એક મિનિટ ફોન આવ્યો. તો 3 વ્યક્તિ સાંભળતા હતા, એક અર્જુન, એક સંજય અને એક ધૃતરાષ્ટ્ર. જે મહાભારત પૂરું થયું પછી ત્રણેય નોલેજ એમાંથી જે લીધું, જ્ઞાન લીધું, નોલેજ તો ન કહેવાય, જ્ઞાન લીધું. નોલેજ તો આપ્યું ભગવાને, જ્ઞાન શું લીધું કે અર્જુને એ ગીતા સાંભળ્યા પછી એ જંગ જીતી ગયો અને એક સફળ વ્યક્તિ તરીકે પોતાનું નામ દર્જ કર્યું. આજે દુનિયાનું એક્ઝામ્પલ છે. જ્યારે સંજય
એને આખી ગીતા સાંભળી લીધી. જેવો સંજય હતો ને એવો રહ્યો, એમાં કોઈ ફરક ન પડ્યો. એ ગીતા સાંભળીને પાછો વયો ગયો. રાઈટ છે ને? કોઈ ફરક ન પડ્યો. સંજય રહ્યો. અને જયારે ધૃતરાષ્ટ્રે પણ સાંભળી અને છેલ્લે જયારે આખું મહાભારત પૂરું થઈ ગયા પછી અંદરથી એવો સ્વાર્થ ભીડો તો, અને છેલ્લે કીધું, ભીમ મને ઈચ્છા થાય છે તને ગળે મળવું છે. શું કીધું? મારે તને ગળે મળવું છે. ભીમ ગળે મળવા ગયો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે ઈશારો કર્યો, તું નહીં જાતો ભાઈ, નહીં. ઈશારો તમે આ જોજો, નહીં તું નહીં જાતો. પછી અહીંયા ભીમનું જે પૂતળું છે ને, જે દુર્યોધને બનાવ્યું હતું ગદા મારતા મારતા, એ પૂતળું આપ્યા ને, એ ભીમ જ છે. ત્યારે ભીમે એ ભીમનું બનાવેલું પૂતળું, લોખંડનું પૂતળું જ્યારે ધૃતરાષ્ટ્રની સામે મૂક્યું, ધૃતરાષ્ટ્રને ગળે મળ્યો. ગળે મળીને એટલું દબાવ્યું કે લોખંડનું પૂતળું ચકનાચૂર થઈ ગયું, ભૂકો થઈ ગયું. એની જગ્યાએ જો ભીમ હોત ને તો ભીમને મારવાનો પ્લાનિંગ હતો. યાને કે સ્વાર્થ ન ગયો. ગીતા તો તેની એક હરખે સાંભળી, એક સાથે સાંભળી, પહેલી વખત સાંભળી. ફરક ન પડ્યો સાહેબ, એ જ્ઞાનનો ફરક છે. અર્જુને પ્રત્યક્ષ સાંભળી હતી જ્યારે સંજય ટીવીમાં અને ધૃતરાષ્ટ્રે કાનેથી સાંભળી હતી. સાહેબ જ્ઞાન અંદર લાવવું છે ને, થોડો પ્રયાસ કરી લો, થોડા આગળ વધી જાઓ સાહેબ. ભીલવાડા ધરતી પવિત્ર પ્લેટફોર્મ પર જાઓ, તમારી ટીમને લઈ જાઓ. તમારે તમારા માટે ન જવું, તમારી ટીમ માટે જવાનું છે. તમારી ટીમને ઉર્જા આપવી છે, તમારી ટીમને આગ લગાડવી, તમારી ટીમને દોડતી કરવી છે, તમારી ટીમને સફળ બનાવી. સાહેબ હું આજ એટલા માટે ભીલવાડા જાઉં છું કે મારી ટીમને મારે સફળ બનાવી છે. હું એટલા માટે ભીલવાડા જાઉં છું, મારી સામે જેટલા બેઠા છે ને, તમને મારે 1 લાખની ઇન્કમે લઈ જવા છે. ક્યાં લઈ જવા છે? 1 લાખની ઇન્કમ તમારી હોવી છે. તમારું પરિવાર આઝાદ હોવું જોઈએ સાહેબ, કોઈ લાચારી મજબૂરીમાં ન હોવું જોઈએ. હું આજ એટલા માટે પ્રયાસ કરું છું. સવારથી સાંજ સુધી મારી મીટિંગ ચાલુ જ હોય આવી, સાંજ સુધી સતત મારી પાસે આના પછી બીજી લિંક, આના પછી ત્રીજી લિંક, આના પછી ચોથી લિંક ચાલુ જ છે. શું કામ ખબર? મારે તમને લાખે પહોંચાડવા છે. અને મને ખબર છે તમને હું લાખે પહોંચાડીશ ને તો મારી ઇન્કમ જે 7,98,000 આવી ને, વાહ એક મીંડું લાગશે હજી. ઘરે જઈને પાછું લખી લેજો, એ મીંડું લાગ્યા પછી કેટલા થાય હો, ડાયરીમાં લખી લેજો. 7,98,129 વાહ એક મીંડું લગાવી દેજો. આવશે તમારા બધા લાખ આવશે ને ત્યારે. અને હું આના માટે પ્રયાસ કરું છું, તમારા લાખ આવે તો ઓકે. થેન્ક યુ. ભીલવાડા માટેની તૈયારી કરો, તાકાત લગાવો, એનર્જી સાથે ટીમને લગાવો અને ટીમને સફળ કરો. વેલકમ સંજયભાઈ, સોરી સુરેશભાઈ, સંજયભાઈ, કમ્ફર્ટેબલ હોય.